મારા ગામમાં છોરીઓ બહુ છે પણ બધા ટાયર ફૂટી ગયેલા એમ બધા ફૂટી ગયેલા. હા. એટલે હું ગાડી હે ઓવરલોડ માલ ભરાઈ ગયો એમ ને. ફટાફટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ચાલો એક કાકાના કોલ ઉપર કોલ આવતા હતા કે એમને શું જરૂર છે, એટલી બધી શું ખોટ પડી ગઈ, આજે અઠવાડિયાથી કોલ કરતા હતા. ચાલો આપણે કાકાને મળીએ. તો નમસ્કાર કાકા, શું જરૂર હતી તમારે, બોલો. હા નમસ્કાર સાહેબ, આવો. પણ આ કાકા એમ કોણ, તમે બહુ ખોટું લાગે, મને ખબર નહીં પડતી તમે કાકા કહેવાનું મને કાકા. અરે આ કાકા આગળ મારે નહીં મેળ પડે, તું જ રિપોર્ટર લે બરાબર. આ કાકાને મારે મેળ નહીં પડે. રિપોર્ટર તો રિપોર્ટરની રીતે રહો યાર તમે. હા હર સાહેબ તમે શાંતિથી બેહો, હું લઈ હા તું જ આ કાકાને મારે નહીં મેળ પડે યાર. હા કાકા બોલો હવે તમે. અરે પાછો કાકા કે પાછો કાકા કે મને કાકો કે તને કાકો લાગુ કાકા. ના કાકા જેવા લાગો છો એટલે કહું છું કાકા. તમે યાર મારી વાત સાંભળો. આજકાલ એરિયા ડીએપી ખાતરના એના લીધે હું ને મારી ધોરી ડાળી થઈ ગઈ. એટલે તમે એવું નહીં સમજતા હું બહુ ઘેડો થઈ ગયો. 22 વર્ષ થાય મારા, 22 વર્ષ. હજુ 4 બાયડીઓ લાવવાની ઈચ્છા છે મારી, 4 બાયડીઓ. તમે મને ડોહો આજકાલનું આ સોણ્યું ખાતર નથી ને હમણાં એટલા બધું મારી ડાળી ફૂટી ગઈ ખબર તમને. અને તું કાકો કાકો કરે એક કદ માદે ને હું નહીં બોલતો પેલા બેહાડી પેલા ને એ રીતે બેહાડી દે બરાબર. હું સાહેબ તેલ લેવા જાય આપણી ઘર નહીં ચાલે. ઇન્ટરવ્યુ વાળાને ફોન કરેલો છે, ઓફિસમાં ફોન કરીશ વધારે. હા બધા ડાય પણ કરી દો. હા નમસ્કાર કાકા, હવે તમે ફરીથી બોલી શકો છો. અરે તને હમણાં નહીં કીધું મેં કે કાકો નહીં કહેવાનું યાર. કેમ તું આ લિમિટ ક્રોસ કેમ કરે તું? આ હાડી થોડી આવી ગઈ. એટલે ભાઈ તું જપી જા. તને કીધું કે આ એરિયાને ડીએપી ખાતરના લીધે મારી દોડી ડાળી આવી, એ દોડી ડાળી ખબર તને? હું જાણો ધોળી અત્યારે અહીં આવી ગઈ, માથામાં ધોળા નથી પણ દાઢીએ ધોળા. એટલે યાર બંધ કર યાર ભાઈ, આને સમજાવો યાર તમે. બહુ મારી છે ને હમણાં યાર. તને કીધું તો ખરું કે આ એરિયા ડીએપી ની ખાતર લીધે મારી દાઢી દોડી આવી ગઈ. એમ તો કહું તો તું મોનતો કેમ નથી લે હે? હલો આને સમજાવો યાર, સમજાવો સાહેબ. બસ કાકા હવે આપણે કશું નથી બોલું બરાબર. કેટલા જણાનો રિપોર્ટર લીધો છે? 4-5 જણાનો લીધો છે. આ ચઠ્ઠો તમારો વારો છે. આ રીતે લોકો જોડે તું લોકોની બેઇજ્જત કરે. હા તો તમે જ એવું કરો છો, બાકી તો બધા હરકે રીતે હાલ દીધો રિપોર્ટ. પણ તને લાગુ જવાનું આ દેખ, આ વાળ નથી ધોળાયા દેખ. આ વાળ તો નથી થોડા પણ આ દાઢી દે. હા હું પેલું ડીએપી ની એરિયા ખેતરના લીધે આના બધું બગડી ગયું યાર. એટલે એના કારણે આ ધોળી આવી ગઈ સમજો. એટલે તું એવો નહીં વિચારતો યાર. તમે આવો સવાલ કરશો તો મને બૈરું કોણ આવશે આગળ હે? મેં તમારા બૈરા માટે અહીંયા પેશર બોલાવેલા ખબર માટે. હા કે મારે ગમે તે રીતે ન્યૂઝ ફેલાવો, તમે શેર કરો, વાયરલ કરી દો અને મારે બૈરું જોઈએ કોઈ બી હિસાબે. હા વાંધો નહીં. સારી કન્યા જોઈએ, સારી પાછી. શું કીધું? વાંધો નહીં. હા ચાલવા જોઈએ આપણે માર્કેટ. હા મોટા ભાઈ બોલો હવે. તમને હું કાકા એમ નહીં કહું બરાબર. તારે યાર મને મોટો ભાઈ નહીં કહેવાનો, કાકો નહીં કહેવાનો યાર બરાબર. મારી હજુ બહુ નાની ઉંમર યાર. તને શું લાગે ઘેડો થઈ ગયો એમ લાગે? મોટો ભાઈ ને કાકો ને હેલું ફલોનું ઢેકણું કર્યા કરે આખો દાડો. પ્રેમથી સમજાવું ભાઈ તમે. ની ઉંમર તો લાગે છે. એટલે ભાઈ હમણાં મારા 17.5 વર્ષ થાય ખબર તને? તો આ ધોળો જ ચમ બધા આવી ગયા. ધોળો તો આવ્યા એ બધી આ કુદરતની કરામત યાર. આજકાલ તો બધાને ધરાઈ જાય સમજો તું. બરાબર. એટલે આ બધું નાટક આપડી કરી નહીં ચાલે. તમને કીધું રાખ સર આપણા વિડીયો તમે વાયરલ કરી દેજો બરાબર. ન્યૂઝમાં જે તમારી ચેનલનું નામ હું હટાહટ જટાજટ. હું જટાજટ ફટાફટ એમ નહીં કહેવા. હટાહટ જટાજટ આપણી ન્યૂઝ ચેનલનું નામ ખબર તને? તો હું જટાજટ કરે. આપણી ચેનલનું નામ નથી યાદ રહ્યું તને? આટલા વર્ષોથી ફરે મારી અંગત. હા સાહેબ તમે શાંતિ રાખો, તો ઇન્ટરવ્યુ લઈ લઉં બરાબર. હા કાકા. હા ભાઈ હવે તમારે શું તકલીફ છે બોલો હવે. ભાઈ મારી તકલીફ એ છે કે મારા બૈરાની બહુ સમસ્યા યાર. એવું હા બહુ મોટી સમસ્યા. આ તો તમે જાણો આમાં તમારા બૈરું હા મારે તો નથી. મારે તો હજી તો 15 સાલ થાય. ઓ તા તો હજુ વાર હે. મારે 22 વર્ષથી એટલે મારે તમારથી 7 વર્ષ મોટો યાર. તો તમારે કરવું પડે. એટલે મારે કરવા પડે ને યાર બૈરાનું કંઈક કરવું પડે. અને કોઈ ઘરવાળા હમ નહીં જોતો યાર. તો દાઢી લીધા તમે જે સવાલ કરો ને એ કોઈને કહેતા નહીં. આ ધોરી દાઢી લીધી ને ઘરવાળા યાર એવી જ વાત કરે આવડી બરાબર કે તારે ધોરી દાઢી થઈ જાય કોઈ નહીં આલે એમ કે યાર. એટલા માટે એક દાડ તું ગળા પોખાવા જતો હતો. કોઈને કહેતા આ ન્યૂઝના વિડીયો નહીં જવા જોઈએ કીધું. હા નહીં જાય. તમારી ચેનલ ઉપરથી આ કટ કરી નાખજો વિડીયો. હા અડધું કટ કરી નાખજો બરાબર. જે સારું બોલ્યું જ મિલજો. અરે સાહેબ તમે યાર બૈરું લાવો ગમે તે રીતે બરાબર. લાવશો કે આ વિડીયો વાયરલ કરી દીધું કીધું. હા કરી દઈશું. ગમે ગોમ પકડજો દરેક જગ્યાએ પંચમહાલમાં. આખા પંચમહાલમાં ફેમસ. એવું તમારું ગામ બાજુ ખરી કોઈ સાહેબ? અમારા ગામમાં છોરીઓ બહુ છે પણ બધા ટાયર ફૂટી ગયેલા એમ બધા. ફૂટી ગયેલા? હા. એટલે હું ગાડી હે ઓવરલોડ માલ ભરાઈ ગયો એમ ને? હા તો કઈ વાંધો નહીં. તમારે આડોશ પાડોશમાં કઈ ખોજ જોઈએ યાર.
સારું વાંધો નહીં આપણે કરશું આડોશ પણ પડોશ સાહેબ તમારા પોગે પડું તમે ગમે તે હા, રીતે વાંધો. સાહેબ તમારા પોગે પડવું પણ ગમે તે રીતે આ કામ કરી નાખજો. જરૂર નથી તમે સાહેબ, મારા હું કરી દઈશ વાંધો. કરી નાખજો યાર, હા, બરાબર. મોટા ભાઈ વાંધો નહીં ટેન્શન ના લેશો તમે સારું સારું વાંધો નહીં હવે તમે મારા સાહેબ જોડે વાત કરી લો બરાબર સારું કરી લો ચલો. હા તો સાહેબ તમે બોલો હવે, બરાબર. બસ કાકા હવે આપણે કશું નથી બોલું, બરાબર. અલે યાર સાહેબ તમારી કીધું ખરું કાકો કાકો નથી કરો એમ, બરાબર. તો હું યાર કાકો કાકો કરો આખો દાડો. તમે નાહી જો ને યાર અહીંથી નીકળો નહીં તું જો ને. આ તમારો વિડીયો ચાલુ થઈ ગયો, વાયરલ થઈ જાય, બરાબર. હવે ચેનલને અમે કહી દઈએ કે અમારી ચેનલને લોકોને કહું સપોર્ટ કરજો ભાઈ, બરાબર. અને સબસ્ક્રાઈબર કરજો. આ કાકો તો ન ગયા અનિવાર્ય લાગતા નહીં, વિડીયો શેર કરી દેજો, બરાબર. બીજો ભાગ ફટાફટ આવવાનો પાછો, ધ્યાન રાખજો બધા, જોજો.